અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના કર્મચારીએ પોતાની પાસે રહેલા માસ્ટર પાસવર્ડનો દુરુપયોગ કરી 3 ઉમેદવારના માર્કમાં વધારો કરી પાસ કરી દીધા હતા। ત્યારે એક ઉમેદવારે અરજી કરી તપાસની માંગ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું, જેને પગલે કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસમાં ફરજ બજાવતા હેડ ક્લાર્કને સસ્પેન્ડ કરી તેની સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે 3 ઉમેદવારોને હાલ નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે। નવા વર્ષના પહેલા જ દિવસે સીએનજી ભરાવતા લોકો પર ગુજરાત ગેસ કંપનીએ ₹1.5નો વધારો ઝીક્યો છે। ત્યારે આ નવો ભાવ આજથી અમલી બનતા વાહન ચાલકોમાં રોષ વ્યાપી ગયો છે। રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષા સીએનજી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે કિલો દીઠ સીએનજીના ભાવમાં ₹1.5 વધારો કરવામાં આવતા હવે ગેસનો ભાવ 79.26 પર પહોંચી ગયો છે, જેને પગલે ગુજરાત ગેસના સીએનજી પંપની ફ્રેન્ચાઇઝી ધરાવતા ડીલરે કહ્યું હતું કે જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે, જેને કારણે પ્રદૂષણમાં પણ વધારો થશે। રાજ્ય સરકારના નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં ગુજરાતના વિકાસને વધુ ગતિશીલ બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં નવા વર્ષના આજે પ્રથમ દિવસે મળેલી કેબિનેટ બેઠકમાં 9 નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે મંજૂરી આપવામાં આવી છે, જેમાં મહેસાણા ગાંધીધામ, વાપી નવસારી, આણંદ સુરેન્દ્રનગર, નડિયાદ મોરબી અને પોરબંદરને હવે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે। જ્યારે બનાસકાંઠા જિલ્લાને હવે 2 અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવશે અને થરાદ વાવને નવો જિલ્લો બનાવવામાં આવશે।